નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે આ જગતમાં સુખી કોણ, આ જગતમાં ડાહ્યો માણસ કોણ, આ જગતમાં આનંદમાં રહેવાવાળો માણસ કોણ। તો જે માણસે સમયને ઓળખી લીધો છે, જે માણસ સમયને પકડી પાડ્યો છે, જે માણસ સમયની સાથે ચાલે છે, જે માણસ જેવો સમય તેવું કામ કરે છે, એ જ માણસ આ જીવનમાં સુખી છે। તો આજે આપણે જોઈએ છીએ કે લગભગ બધા જ દુઃખી આપણને જોવા મળે છે, અને જ્યારે પોતાના ઉપર દુઃખ આવે ત્યારે એવું વિચારતા નથી કે આપણે દુઃખી ન હતા અને આ દુઃખ આવ્યું કેમ, અને તે દુઃખ આવવાનું કારણ નથી શોધતા, પરંતુ દુઃખના નિવારણ માટે ભુવાજી, તાંત્રિક, અઘોરી, મેલી વિદ્યાવાળાની પાસે દોડી જાય છે અને તેમની પાસે જઈને રોતડા રોતા હોય છે। મારે આમ હતું, મારે તેમ હતું, મેં કોઈનું ખરાબ કર્યું નથી, મેં આમ કર્યું નથી, મેં તેમ કર્યું નથી, તો આ દુઃખ કેમ આવ્યું। અને સામેવાળા ભુવાજી તો રાહ જોઈને જ બેઠા હોય છે, જેમ ડૉક્ટરની નજર માંદગી ઉપર હોય છે, કેમ કે જેટલા લોકો વધારે બીમાર પડે એટલી આપણી ગરાગી વધે, અને કાગડાની નજર ચાંદા ઉપર હોય છે। કાગડો ચાંદું ગોતે છે, કોઈ બિચારા નબળા ઢોરને ચાંદું પડે તો તમે જુઓ કેટલાય કાગડા રાહ જોઈ રહ્યા હોય છે, કેમ કે તે ચાંદામાંથી ચોંચ મારીને માંસ ખાવા મળે। તેમ ભુવાજીની નજર પણ દુઃખી માણસો ઉપર હોય છે। તો આવા દુઃખી માણસો ભુવાજી પાસે જાય, અને ભુવા એટલે વકીલ, તેમને સામાવાળાને કેવી રીતે વિશ્વાસમાં લઈ લેવો એની તો તેમને કાયમની પ્રેક્ટિસ હોય, દાણા નાખવાની કાયમની પ્રેક્ટિસ હોય, એટલે માતાજીનો વેણ અને વધાવો લઈ લે અને આવી પણ જાય। તે તમને બાધા આપે, ખર્ચ કરાવે, એક તો તમારા ઘરમાં તકલીફ તો છે જ, અને આવા લોકો બીજી પૈસાની તકલીફ ઊભી કરે, પછી પેલો જે જોરાવાવાળો હોય તે વધારે દુઃખી થાય, પરંતુ દુઃખનું નિવારણ ન આવે એટલે પાછો ભુવાજી પાસે જાય, અને ભુવાજી પાછા બાધાને લંબાવે। અને આજે લગભગ આવા માણસો જ દોડી રહ્યા છે કે જેની વિચાર શક્તિ ઓછી છે, અને આજે દુઃખનું કારણ એ જ છે કે આજનો માનવ ચાદર કરતાં પણ વધારે પગ લોબા કરે છે, એટલે તેના પગ ચાદરની બહાર નીકળે છે અને પગે મચ્છર કરડે છે, અને પોતે બૂમો પાડે છે કે આજે તો બહુ મચ્છર કરડી ગયા, તાવ આવી ગયો, અને દુઃખી થાય છે, પરંતુ તે એટલું વિચારતો નથી કે મને પગે મચ્છર કેમ કરડ્યા। અને તે જો એટલું વિચારે કે મારું શરીર જેટલું ચાદરથી ઢોકેલું હતું ત્યાં મને એક પણ મચ્છર કરડ્યો નથી,
પરંતુ મારા પગ ચાદરની બહાર હતા એટલે તો મને મચ્છર કરડી ગયો અને દુઃખ આવ્યું. તો આજે આપણે સમયને ઓળખતા નથી કે આપણી પાસે સમય કેવો છે, સમયની ચાદર કેટલી મોટી છે, અને આપણે દેખાદેખીમાં, અહંકારમાં, ઈર્ષામાં આપણા સામેવાળાએ જેવું કર્યું તેવું કરવા જઈએ છીએ. આપણા સામેવાળાએ દીકરીના લગ્ન ધામધૂમથી કર્યો, દીકરાના લગ્ન ધામધૂમથી કર્યો, નવું મકાન, હાઈ ક્લાસ મકાન નવું બનાવી દીધું, તો પણ આપણે એના દેખાદેખી કરીએ છીએ. પરંતુ આપણે એવું વિચારતા નથી કે ભાઈ ચલો આજે એનો સમય છે, આપણી પાસે એવો સમય નથી. એના સમયની ચાદર મોટી છે અને આપણા સમયની ચાદર ટૂંકી છે. તો આપણે જો એના જેવું કરવા જઈશું તો આપણને દુઃખ આવવાનું જ છે. તો આપણે જોતા કે આજે તેનો સમય છે અને મારી ચાદર ટૂંકી છે, તો માટે મારા સમય પ્રમાણે મારે ચાલવું જોઈએ. અને સમયના સાથે તમે ચાલશો તો તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.